ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે બે મોટરસાયકલો અથડાતા નીચે પડેલ યુવતીના માથા પર બાજુમાં ચાલતી બસનું વ્હીલ ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે બંને મોટરસાયકલ ચાલકો પણ ઘવાયા હતા। નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના વરખડી ગામે રહેતા રોહિતભાઈ વસાવાની સગાઈ અંકલેશ્વર તાલુકાના અવાદર નજીકના પારડી મુખા ગામે રહેતી નિશાબેન વસાવા નામની યુવતી સાથે થયેલ હતી। તારીખ 13મીના રોજ હોળીનો તહેવાર હોય રોહિત તેમની મંગેતર નિશાબેનને વરખડી લાવવા માટે સાસરીના ગામ પારડી ગયો હતો અને ત્યારબાદ તે નિશાબેનને મોટરસાયકલ પર બેસાડીને વરખડી આવવા નીકળ્યો હતો। આ લોકો નેત્રંગથી આગળ ડેડિયાપાડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન રોહિતે આગળ જતી એક બસને ઓવરટેક કરતા સામેથી આવી રહેલ અને અન્ય મોટરસાયકલ સાથે તેની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બંને મોટરસાયકલ સવારો મોટરસાયકલ સહિત નીચે પડ્યા હતા। આ દરમિયાન નીચે પડી ગયેલ નિશાબેન બાજુમાં ચાલતી સરકારી બસના પાછળના વ્હીલ નીચે આવી જતા તેના માથા પર વ્હીલ ચડી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ બસ ચાલક તેનું વાહન ઘટના સ્થળેથી લઈને નાસી ગયો હતો। બંને મોટરસાયકલ ચાલકો પણ ઇજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ રોહિતભાઈને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક દિલીપભાઈ વસાવાને વધુ સારવાર માટે ભરૂચ ખાતે ખાનગી દવાખાને લઈ જવાયો હતો। ઘટના સંદર્ભે મરણ પામનાર યુવતીના પિતા અશોકભાઈ શંકરભાઈ વસાવા રહેવાસી પારડી મુખા ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચના તેમના જમાઈ રોહિતભાઈ છત્રસિંહ વસાવા રહેવાસી ગામ વરખડી તાલુકો નેત્રંગ તેમજ સરકારી બસના ચાલક વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।